અમદાવાદના જોહાપુરા વિસ્તારના કથિત ગુનેગાર ઝહીરુદ્દીન ઉર્ફે ઝહીર ડબ્બોના શંકાસ્પદ મોત મામલે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। મૃતકના પરિવારે પોલીસ કસ્ટડીમાં ઢોરમાર માર્યા હોવાના જે ગંભીર આક્ષેપો કર્યા હતા તે મેડિકલ રિપોર્ટ સામે આવતા જ ખોટા સાબિત થયા છે। ડોક્ટરોના સત્તાવાર રિપોર્ટના આધારે હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓનો મોટો નિવેદન સામે આવ્યું છે। આવો જાણીએ શું છે સમગ્ર મામલો વિગતવાર। ઝહીરુદ્દીન ઉર્ફે ઝહીર ડબ્બોના મોત બાદ પરિવારે પોલીસ કસ્ટડીમાં ટોર્ચર કરવાનો આક્ષેપ લગાવ્યો હતો, પરંતુ કાયદાકીય પ્રક્રિયા મુજબ મરણ જનાર વ્યક્તિનું ઇન્ક્વેસ્ટ પંચનામું સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસડીએમની સીધી હાજરીમાં અને સંપૂર્ણ વિડીયોગ્રાફી સાથે કરવામાં આવ્યું છે। પોલીસે સત્તાવાર રીતે સ્પષ્ટ કર્યું છે કે વિડીયોગ્રાફી અને ઇન્ક્વેસ્ટ પંચનામાની વિગતો તેમજ ડોક્ટરના રિપોર્ટ અનુસાર મૃતકના આખા શરીર પર કોઈપણ પ્રકારની ઈજા કે મારના કોઈ નિશાન મળી આવ્યા નથી। આ બાબતે રજૂઆત કરવા આવેલા પીડિત પરિવાર અને સમાજના તમામ આગેવાનોને ઇન્વેસ્ટિગેશન ઇન્ચાર્જ અધિકારી દ્વારા રૂબરૂમાં ડોક્ટરનો આ પંચનામાનો રિપોર્ટ બતાવીને સમગ્ર સ્થિતિની ન્યાયિક સમજણ આપવામાં આવી હતી। પરિવારનો બીજો આક્ષેપ એવો હતો કે કસ્ટડીમાં પોલીસ દ્વારા જબરદસ્તીથી તેને દવા પીવડાવવામાં આવી છે, પરંતુ પોલીસ તપાસમાં આ દાવો પણ ખોટો સાબિત થઈ રહ્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર કસ્ટડી દરમિયાન દવાનો ઓવરડોઝ લીધા બાદ યુવકે પોતે જ ફરજ પરના પોલીસ કર્મચારીઓને જણાવ્યું હતું કે મેં દવા ખાધી છે, મને તાત્કાલિક દવાખાને લઈ જાઓ। આ તેના અંતિમ શબ્દો હતા। યુવકની વાત સાંભળતા જ હાજર પોલીસ કર્મચારીઓએ સમય ગુમાવ્યા વિના તેને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। સોલા હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ્યારે ફરજ પરના ડોક્ટરે પૂછપરછ કરી ત્યારે પણ ઝહીરુદ્દીન સંપૂર્ણ હોશમાં હતો અને તેણે ડોક્ટર સમક્ષ પણ પોતે જ દવા ખાધી હોવાની કબૂલાત કરી હતી। હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે પોલીસ કસ્ટડી દરમિયાન યુવક પાસે આ દવાનો ઓવરડોઝ ક્યાંથી આવ્યો? પરિવારજનો પણ આ જ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। આ દરમિયાન એવી ચર્ચા પણ સામે આવી છે કે કસ્ટડીમાં ઝહીરુદ્દીનને મળવા માટે તેના પરિવારમાંથી જ કોઈ વ્યક્તિ આવ્યું હતું। હાલ આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વેજલપુર પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। કસ્ટડી દરમિયાન પોલીસ કર્મચારીઓની કોઈ બેરકારી હતી કે નહીં તેની તટસ્થ અને પારદર્શી તપાસ માટે ડીસીપી ઝોન 7 દ્વારા એસીપી એન્ડ ડિવિઝનને સત્તાવાર આદેશો આપી દેવામાં આવ્યા છે। આ સમગ્ર સંવેદનશીલ મામલે સત્ય શું છે અને કાયદાકીય રીતે આગળ શું કાર્યવાહી થઈ રહી છે તે અંગે વધુ વિગતવાર માહિતી માટે અમે સીધા વાત કરીશું એસીપી એમ ડિવિઝન સાથે। આમાં એવું છે કે જે એલિગેશન છે કે પોલીસે કસ્ટડી દરમિયાન માર માર્યો હતો, તો જે મરણ જનાર છે એમનું પહેલાં ઇન્ક્વેસ્ટ પંચનામું છે એ એસડીએમસી દ્વારા વિડીયોગ્રાફીથી કરવામાં આવ્યું છે અને એ ઇન્ક્વેસ્ટ પંચનામું થઈ ગયા પછી જે અમે એને વંચાણે લીધું છે તેમાં કોઈપણ પ્રકારની ઇન્જરી જોવામાં આવેલ નથી અને જે આગેવાનો રજૂઆત કરવા મારી પાસે આવ્યા હતા એ તમામને મેં જે તે વખતે પણ બતાવ્યું હતું, વાંચીને સંભળાવ્યું પણ હતું કે એમાં જુઓ જે એલિગેશન છે કે ખરેખર માર માર્યા હતા, પણ એવી તમામ આખા શરીરની જે નોંધ કરેલી છે એ બતાવતા કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની ઇન્જરી દેખાડી નથી પંચનામા દરમિયાન। મારવાની સાથે દવાનો પણ આક્ષેપો કરવામાં આવે છે કે પોલીસ દ્વારા જબરજસ્તી દવા પીવડાવવામાં પણ આવેલી છે અને પછી તેમની કેટલી હકીકત સાચી છે? આમાં એવું છે કે જે કસ્ટડીમાં હતા એ દરમિયાન એને ઓવરડોઝ દવાનો લઈ લીધો અને પછી હોસ્પિટલાઇઝ કર્યા, તો એ તપાસમાં જે ખુલ્યું છે એ પ્રમાણે એમણે જાતે જ કીધેલું કે મેં દવા ખાધી છે, મને દવાખાને લઈ જાઓ, એટલે તાત્કાલિક પોલીસ એમને હોસ્પિટલાઇઝ લઈ ગયેલી ને ત્યાં સોલા સિવિલના હોસ્પિટલના ડૉક્ટરશ્રી જે દરેક પેશન્ટને પૂછે છે એમ અમને પણ એની હિસ્ટ્રી પૂછતા એમણે જાતે ત્યાં હિસ્ટ્રી લખાવેલું છે કે મેં આમાં દવાઓ લીધેલી છે। પોલીસ કસ્ટડીમાં આરોપી છે એની પાસે દવા આવે છે તો ક્યાંય ને ક્યાંય પોલીસ કર્મચારીની પણ લાપરવાહી હોય તેવું પણ નજરે આવી રહ્યું છે, એને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે? જે પોલીસ કસ્ટડી દરમિયાન દવાનો ઓવરડોઝ લીધો અને એ બાબતે જે પોલીસ કર્મચારી જે કર્મચારી નેગ્લેન્સી દર્શાવી છે એના બાબતે ઝોન 7 ડીસીપી સાહેબે અલગથી એસીપી એન ડિવિઝનને ઇન્કવાયરી આપી છે અને એ એમની ઇન્કવાયરી શરૂ છે। જે તથ્ય આવશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। अच्छा आम समाजना लोको અને પોલિટિકલ લોકો પણ અત્યારે હાલમાં આપી રહ્યા છે, તો તેને લઈને શું અપીલ કરવા માંગશો સાહેબ? અમારી તમામને એક વિનંતી છે કે આની અંદર ખરેખર જે તટસ્થ તપાસ પોલીસ કરી રહી છે
તમામ પાસાઓ એવા છે કે જે મેં એકદમ ક્લિયર કટ રાખ્યા છે. કોઈ પણ આગેવાન આવે તો અમે એને જણાવીએ છીએ, જે પૂછે એને જે શંકા છે એનું નિરાકરણ કરીએ છીએ. તો આ તબક્કે કોઈ આને રાજકીય મુદ્દો નહીં બનાવી, પણ રિયલી વાસ્તવિકતા જે બનેલ છે એ પ્રમાણે ચાલીને અમે પોલીસ તરીકે બધાને બધું બતાવવા તૈયાર છીએ, સહકાર આપીએ છીએ. તો એ પણ આને નિરાકરણ લાવે અને જલ્દીથી પૂરું થાય. હા, એમની અપેક્ષાઓ છે તપાસની તમામ કરવા માટે અમે તૈયાર છીએ. તો સામે બેસી અને એનું નિરાકરણ કરે. જે પ્રમાણે હડતાળ ને એ કરે છે એ બંધ કરે એવી વિનંતી છે.